હવે આજના સત્સંગની અંદર મહામતી શ્રી હરિદ્વારની અંદર અર્થશાસ્ત્ર કરી અને આપણને આપણી પોતાની સંપ્રદાય હવે સમજાવી રહ્યા છે. શ્રી કૃષ્ણ પ્રણામી સંપ્રદાય. તો મહામતી શ્રી પ્રાણનાથજી કહે છે કે સદગુરુ બ્રહ્માનંદ હે, સૂત્ર હે અક્ષર રૂપ, શિખા સદા તીન છે પરે, ચેતન સિદ્ધ જો અનુપ. કે અમારા સદગુરુ બ્રહ્માનંદ આનંદ સ્વરૂપા શ્રી શ્યામા મહારાણી છે. આપણા ગુરુ કોણ? શ્યામા મહારાણી. કે અમારા ગુરુ શ્યામા મહારાણી છે કે છે સૂત્ર કે જેના થકી આ સંસારમાં પરાભક્તિનું જ્ઞાન અવતરે છે એવા અક્ષર બ્રહ્મ સત સ્વરૂપ છે કે જેના થકી આપણને જ્ઞાન પ્રાપ્ત થાય છે. એવા કોણ છે? અક્ષર બ્રહ્મ. એને શું કહેવાય? સૂત્ર. અક્ષર બ્રહ્મને સૂત્ર કહેવાય. હા, યાદ રાખવાનું. આ બધું આપણું પદ્ધતિનું છે. આપણે યાદ રાખીએ તો કોણ રાખશે? બધું યાદ રાખવાનું. તો આપણે કહીએ જેને આપણે અક્ષર બ્રહ્મ કહીએ છે ને એ સૂત્ર છે. કેવા છે? તો એની પાસેથી આપણને જ્ઞાન બધું મળે છે. કારણ કે પરમધામનું સત સ્વરૂપ છે. એટલે શું છે? અક્ષર બ્રહ્મ છે એ પરમધામનું સત સ્વરૂપ છે. તો એની પાસેથી આપણને તમામ જ્ઞાન આપણને ત્યાંથી પ્રગટ થાય છે કે છે. અને અક્ષર બ્રહ્મથી પરેશી અક્ષરાતીત યુગલ સ્વરૂપના શરણ કમલ અમારી શિખા છે. હવે કે છે જે અક્ષર બ્રહ્મથી પર જે અક્ષરાતીત છે એ અમારી શિખા છે. આપણી શાખા પરમધામની છે ને, તો કે છે અમારી શિખા છે કે જે સદા સર્વદા ચેતન અને સિદ્ધ ધન છે. એ સર્વદા સદા સિદ્ધ ધન અને આનંદમય છે કે છે. અને સ્વરૂપની શોભાનું ભરપૂર અને અનુપમ છે કે એ સ્વરૂપ જે છે ને એ શોભા એની ભરપૂર છે અને અનુપમ શોભા છે. આપણે એની શોભાનું વર્ણન કરીશું ને કે રાજજી મહારાજની શોભાનું વર્ણન એનું આ સાંભળાની જીભથી થઈ શકે નહીં. કે આવી અનુપમ શોભા છે કે ભરપૂર. હવે આપણને એમાં કીધું છે કે તમે શાસ્ત્રોનું પ્રમાણ આપીને અમને પદ્ધતિ કહો. સામેના જેટલા સંપ્રદાય વાળા હતા, શાસ્ત્ર પુરાણ વાળો વેદો વાળા સંપ્રદાય બધા હતા, એ શ્રીજીને શું કીધું કે શાસ્ત્રોના વેદો જે હોય એનો પરિચય અમને આપતા અમને શાસ્ત્ર અથવા અમને સાક્ષી આપો કે છે. તો સાક્ષી સહિત અહીંયા મહામતી શ્રી પ્રાણનાથજી આપણને સમજાવે છે. હવે સ્કંદ પુરાણની અંદર ગીતા ગુરુ ગીતા મયની અંદર આપણને આ વાત કીધી છે. કહે છે કે બ્રહ્માનંદ પરમ સુખ આનંદ કેવલ જ્ઞાન મૂર્તિ અને દ્વાદશ સ્થિત ગગન સંદેહ તત્વ મસાદી લક્ષણમ કે એકો હે નિત્ય વિમલ મસલ સર્વદા સાક્ષી રૂપમ ભાવાતીતમ ત્રિગુણ રહિતમ સદગુરમ તમ નમામી. હવે આ શ્લોકની અંદર આપણને શું કહે છે ખબર? કે પાર બ્રહ્મના આનંદમય સ્વરૂપ વાળા સર્વોત્તમ આનંદ દેનારા એવું અવલૌકિક જ્ઞાનનું સ્વરૂપ દંતોથી રહિત અને આકાશ જેવા વ્યાપક હૃદય વાળા છે. હવે એમનું હૃદય કેવું બતાવ્યું? આકાશ જેવું. પૂર્ણ બ્રહ્મ પરમાત્માની વાત કરે છે અહીં. તો કે છે એનું આકાશ જેવું. આપણું ધર્મની જ આકાશ જ ધર્મ ને આપણો. તો કે છે એનું હૃદય જે છે એ આકાશ જેવું છે. અને તેવો બ્રહ્મ છે કે છે તે કંથનને દર્શાવવા વાળા સર્વદા નિયમ નિર્મલ અને સ્વરૂપ વાળા છે કે છે. તો કે કંથનને દર્શાવવા વાળા બધું આપણને દર્શાવી દે અને સર્વદા નિર્મલ છે કે છે એવા સ્વરૂપ વાળા છે કે છે. પરિવર્તનથી રહિત અને એક રસ રહેનારા. હવે અહીંયા એક રસમય છે બધું. ત્યાં કોઈ જુદાપણું છે? પરમધામની અંદર બધાની એકતા. આપણે સંસારની અંદર આવ્યા એટલે જુદા જુદા ખોરિયાય ધારણ કરીને જુદા જુદા બધાય સહી, પણ ત્યાં તો બધાય એક રસમય, બધાય બ્રહ્મ સ્વરૂપ રહેનારા અને હંમેશા સૌની સાક્ષી રૂપ મનના ભાવોથી પરે રહેનારા છે. હવે બધી સાક્ષી રૂપ કે મનનો જે ભાવ છે ને એનાથી પરે છે. રાજ્ય તો પરે જ હોય ને, એનાથી કે છે પરે છે. અને સત રજ અને તમ બંધનથી રહિત એવા એક માત્ર સદગુરુ જ હું પ્રણામ કરું છું. કે આ શ્લોકની અંદર સદગુરુને પ્રણામ કર્યા છે કે આ બંધનોથી બધી રહિત. આપણે બંધનમાં બંધાયેલા છીએ પણ સદગુરુ ક્યાંય બંધનમાં બંધાયેલા નથી. છે ક્યાંય પરમાત્મા ક્યાંય બંધનમાં બંધાય નહીં. હવે કોઈનો હાથમાં ગયો ને એટલે કંઈક છું હોય ને તો કંઈક બાનું તો હોય જ કે એને એટક આવ્યો એટલે ગયા. ભગવાન કે બાને સડ્યા કે મેં લઈ લીધો એટલે ગયા. એમ ક્યાંય પરમાત્મા બાને સડતા
નથી. કાંઈક એને કાંઈ દર્દ હતું તો ગયા, કાંઈક ને કાંઈક બાનું ઈ કાઢે, પણ પોતે ક્યાંય બાને સટતા નથી કહે છે. એટલે કે એવા સદગુરુને હું પ્રણામ કરું છું. તો કહે છે કે જે અત્યંત શ્રેષ્ઠ પરમ બ્રહ્મરૂપી સૂત્ર છે, કે અસલ શ્રેષ્ઠ જે પરબ્રહ્મરૂપ સૂત્ર છે કે છે એને ધારણ કરવું જોઈએ જ આપણે. જ્ઞાનને આપણે ધારણ ન કરવું, જ્ઞાન બધું હોવું જોઈએ ને, કે હું કોણ છું, મારા આત્માનો માલિક કોણ છું, ક્યાંથી આવ્યો છું, ફરી પાછું મારે ક્યાં જવાનું છે, મારા આત્માના માલિક કોણ છે, આ બધું જ્ઞાન આપણને હોવું જોઈએ કહે છે. કે પાર બ્રહ્મ પ્રત્યે સંકેત કરનાર હોવાથી તેને સૂત્ર કહેવામાં આવ્યા છે. અક્ષર બ્રહ્મની વાત કરે છે કે પાર બ્રહ્મ આપણને બતાવી દેશે, પર બ્રહ્મ છે ને અક્ષરાતીત, એનું આપણને ભેટો કરાવી દેશે. એટલે કીધું કે હું, એટલે તેને સૂત્ર કહેવામાં આવ્યા છે. તે શેસ્ત્ર ધામને જ સૂત્ર કહેવાય છે. હવે અક્ષરધામ છે ને એને સૂત્ર ધામ જ કહેવાય છે કે છે. કે તે સૂત્રને જ જાણે છે. એ સૂત્રને જે જાણે છે તે સાધુ સંત અને વેદોના રહસ્યને દાતા કહેવામાં આવ્યા છે કે છે. હવે જો કે છે અક્ષર બ્રહ્મના સૂત્રને જો કોઈ જાણી જાય તેને સાધુય કહેવાય, સંતય કહેવાય અને વેદોના રહસ્યના દાતા પણ કહેવાય. એ વેદોને જાણ્યા કે ને, અક્ષર બ્રહ્મને જાણે એટલે સારી વેદોને પણ પોતે જાણી શકતા હોય છે કે છે. કે જેની શિખા આનંદમય સ્વરૂપ વાળી છે, જેની શિખા છે, ઉપર શાખા કીધી ને, જેની શિખા છે કે છે એ આનંદમય સ્વરૂપ છે. કેવું આનંદનું સ્વરૂપ છે. ત્યાં યજ્ઞો પવિત્ર તથા જ્ઞાનમય સ્વરૂપ વાળી છે, કે યજ્ઞમય છે અને જ્ઞાનમય છે, બધું એમાં સમાઈ ગયું. જે કાંઈ યજ્ઞ કહો કે જ્ઞાન કહો એ બધું એમાં સમાઈ ગયેલું છે કે છે. એટલે કે જ્ઞાનમય સ્વરૂપ વાળી છે. તેને સઘરું બ્રહ્મરૂપ જ દેખાય છે, પછી એને કઈ દેખાય જ નહીં કે છે. સઘરું બ્રહ્મરૂપ બધું દેખાય છે. અને આમ તેને બ્રહ્મ જ્ઞાન પણ કહેવાય છે. આમ તો એને બ્રહ્મ જ્ઞાની કહેવાય કે છે. તે બ્રહ્મ જ્ઞાનની દ્રષ્ટિમાં 5 તત્વ તથા 3 લોક પણ ચૈતન્ય જેવા પ્રતીત થાય છે. હવે કે છે બ્રહ્મ જ્ઞાનની જે દ્રષ્ટિમાં 5 તત્વ છે અને ચૈતન્ય છે, 3 લોક અને ચૈતન્ય, આ બધું ચૈતન્ય સ્વરૂપ જ દેખાય છે કે છે. તો ફરી પાછા અહીં કણે કે છે પરમહંસ ઉપનિષદની અંદર આપણને બતાવે છે, આ બધી સાક્ષી આપી છે બધી. કે છે કે આનંદ વિજ્ઞાન ધન એવા સીમ અને તદેવ મમ પરમ ધામ તદેવ શિખા તદેવ પરવી વિંતમ છ. કે હું આનંદમય અને વિજ્ઞાનમય સ્વરૂપ વાળો છું કે છે. હવે વિજ્ઞાનનું સ્વરૂપ બતાવ્યું ક્યાં ઠેઠ પારથી પાર. કે છે કે હું આનંદમય છું, વિજ્ઞાનમય સ્વરૂપ વાળો છું, એ જ મારું પરમધામ છે કે છે. વિજ્ઞાનમય સ્વરૂપ છે એ જ મારું પરમધામ છે, એ જ મારી શાખા છે કે છે. અને મારે માટે યજ્ઞો પવિત્ર પણ છે કે છે. એટલે કે મારે માટે તો આ યજ્ઞો છે એ પણ મારે માટે પવિત્ર છે. હવે અહીંથી કહે છે કે સેવન હે પુરુષોત્તમ ગોત્ર સિદ્ધાનંદ જાન પરમ કિશોરી ઈષ્ટ હે પતિવ્રતા સાધન માન કે છે. કે અમે ઉત્તમ પુરુષ અક્ષરાતીત પાર બ્રહ્મની સેવા પૂંજા ભક્તિ કરીએ છીએ કે છે. જે ઉત્તમ પુરુષ છે, જે અક્ષરાતીત છે, જે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે, અમે એની સેવા અને ભક્તિ કરીએ છીએ. અમારો ગોત્ર સિદ્ધાનંદ છે કે છે અને ચૈતન્ય અને આનંદમય છે કે છે. કે ઈષ્ટ પરમ કિશોરી શ્રી શ્યામાજી મહારાણી તથા અક્ષરાતીત પારબ્રહ્મ પરમાત્મા પ્રાપ્ત કરવા માટે અમારું એકમાત્ર સાધન એ પ્રેમ લક્ષણા ભક્તિ છે કે છે. હવે ઈષ્ટ આપણી પરમ કિશોરી શ્યામા મહારાણીને પ્રાપ્ત કરવા હોય કે અક્ષરાતીત શ્રી કૃષ્ણને પ્રાપ્ત કરવા હોય તો કે છે અમારી પ્રેમ લક્ષણા ભક્તિ છે. અને પ્રેમ લક્ષણા ભક્તિ દ્વારા જ આ બધું પ્રાપ્ત આપણને થાય કે છે. અથાન પતિવ્રતા ભાવથી પાર બ્રહ્મનું સેવન થાય છે. આપણે કઈ કેવું પારીશું ધર્મ આપણો પતિવ્રતા છે ને, પતિવ્રતા ભાવથી કે છે આનું સેવન બ્રહ્મનું સેવન થાય છે. કે આ સંસારમાં સર અક્ષર આ 2 પુરુષો છે. એ શ્લોકની અંદર, ગીતાના શ્લોકની અંદર કીધું કે સર અક્ષર 2 પુરુષો છે. 2 પુરુષો કહેવામાં આવ્યા છે, પરંતુ સર્વ પ્રાણીનામાં તો સર કહેવાય છે. પ્રાણીના લોકો છે એ સર છે કે છે, એને સર કહેવામાં આવ્યા છે. અને તથા કુટસ્થ પુરુષ અક્ષર બ્રહ્મ કહેવામાં આવે છે. કે ઉત્તમ પુરુષ અક્ષરાતીત એમનાથી પરે બીજા છે પણ કે છે.
એમને પરમાત્મા કહેવાય છે કે છે અક્ષરાતીત, એનાથી પરે બીજા છે એને કે છે જેમને પરમાત્મા કહેવાય છે. તે અવિનાશી તથા સૌના માલિક છે. એ અવિનાશી છે અને બધાના આત્માના માલિક છે કે છે. અને ત્રણેય લોક સ્વર્ગ, પૃથ્વી, પાતાળ પોતાના સત્તાના રૂપથી ધારણ કરે છે. હવે કે છે અક્ષરાતીત શ્રી કૃષ્ણ પરમાત્મા છે ને એ સ્વર્ગ, પૃથ્વી, પાતાળ એ પોતાના સત્તાના રૂપની અંદર એ મારી હશે. કેમાં એની સત્તા આવી છે, આપણે કહીએ ને કે પરમાત્માની આ સંસારની અંદર સત્તા આવી છે. સ્વયં પોતે પરમાત્મા આવ્યા નથી કે છે કે ચેતન અને આનંદમય અનાદિ સ્વરૂપવાળા, મૂળથી ને ચૈતન્ય સ્વરૂપવાળા છે કે છે કે તે મૂળમાંથી ને ચૈતન્ય સ્વરૂપ પોતાનું છે. અતિશ્રેષ્ઠ વૃંદાવનના સ્વામીનું ધ્યાન કરવું જોઈએ કે છે. અતિશ્રેષ્ઠ જે વૃંદાવનના સ્વામી છે, ધણી છે, એનું કે છે ધ્યાન ધરવું જોઈએ કે જે ત્રિગુણા કારણ છે અને વૃંદાવનના અક્ષરાતીત પાર બ્રહ્મે લીલા કરી હતી. કે વૃંદાવનના જે અક્ષરાતીત હતા પાર બ્રહ્મ એણે આ લીલા બધી કરી છે. કે આ શ્લોકમાં તેને વૃંદાવનેશ્વર શબ્દ પ્રયોગ કર્યો છે કે છે. ફરી પાછા પુરાણ સાહિત્યની અંદર કહે છે, આ વરાહ સાહિત્યની અંદર વાત કરી કે પુરાણ સાહિત્યની અંદર કહે છે કે શ્રી કૃષ્ણ પરમાત્મા પોતે કહે છે કે હે રાધા, તું મારી અવલોક સ્વરૂપવાળી અને મારા દ્વારા પૂંજનારી યોગ્ય છો કહે છે. શ્રી કૃષ્ણ પરમાત્મા પોતે કહે છે કે તું અવલોક રૂપવાળી છો અને મારા પૂજવા લાયક યોગ્ય છો. કોને કહે છે? રાધાને કહે છે કે તું મારું જીવન છે રાધા, તું મારું જીવન છે. જે લોકો તારું સ્મરણ કરે છે ને તે મને પસંદ કરે છે. આપણે રાધાનું સ્મરણ કરતા હોય ને તો આપણે કૃષ્ણને જ પસંદ કરી છે કહે છે. અને તે આપોઆપ પણ મને જ પસંદ કરી રહ્યા છે. રાધાને પસંદ કરી રહ્યા છે તો આપોઆપ એ પોતે મને જ પણ પસંદ કરી રહ્યા છે કહે છે કે જ્યાં જ્યાં આવું બને છે ને ત્યાં ત્યાં જ મારું વાસ્તવિક સ્વરૂપ હોય છે કહે છે. તું મારી પ્રિય આત્મા છો, રાધાને કહે છે. રાધા છે ને આત્મા છે, જો કે તું મારી પ્રિય આત્મા છો અને મારા થકી તારું પૂર્ણતા છે. હવે અહીં હું કીધું કે પૂર્ણ બ્રહ્મ અક્ષરાતીત શ્રી કૃષ્ણ થકી જ રાધા પૂર્ણતા, રાધાનું પૂર્ણતા છે. નકર રાધા અધૂરી કહેવાય. જ્યાં સુધી શ્રી કૃષ્ણ પરમાત્મા આપણા જીવનની અંદર ન આવે ત્યાં સુધી રાધાની પૂર્ણતા થતી નથી. આ શ્લોક આપણને બતાવે છે કે શ્લોક છે પુરાણ સાહિત્યનો અને એ આપણને વાત કરે છે કે છે. હવે ગીતાની અંદર કહે છે કે ન વેદમ ન તપસ્યા નાદાનેહ સસેજયા કે ભક્તયા તસ્વયાન શક્ય અહમ વે વિધો જુન કે હું વેદોથી પ્રાપ્ત થતો નથી. પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અક્ષરાતીત કહે છે કે હું વેદોથી પ્રાપ્ત થતો નથી, તેમજ તપથી કે દાનથી કે યજ્ઞથી પણ હું પ્રાપ્ત થતો નથી. વેદોથી કહે છે અને તે હું તપથી, દાનથી નહીં પણ હું પ્રગટ થતો નથી. હું માત્ર અન્ય પ્રેમ લક્ષણાથી ભક્તિ પ્રાપ્ત થાઉં છું. ખાલી માત્ર પ્રેમ જોઈ, પરમાત્માને હું જોઈ. અને આપણે ના જાણે હું કેટલું કેટલું કરીને કાંઈ ખબર નથી, પરમાત્માને કાંઈ જોતું નથી, માત્ર પ્રેમ જોઈ છે આપણો. કે તમે મને ખાલી પ્રેમ આપો ને, તમે મને પ્રેમ કરતા થઈ જાઓ એટલે હું પ્રગટ જ થઈ ગયો છું, પછી ક્યાંય દૂર જ નથી તમારાથી. તમે રાત દિવસ શ્રી કૃષ્ણ પરમાત્માનું મંથન કરતા હોય એટલે રાત દિવસ કૃષ્ણ પરમાત્મા આપણે વાતું જ કરતા હોય, ન કરતા હોય આપણે એની હારે વાતું કરતા. આમાં એ જ વાત છે ને, બધી સખીઓ હારે વાતું કરે છે અને સખી પરમાત્મા હારે વાતું કરે છે. બીજું કોઈ છે? બેમાંથી ત્રીજું તો કોઈ છે નહીં. રાધા અને કૃષ્ણ બંનેની જોડી જ વાત કરી રહી છે. તો કે છે જુગલ કિશોર કો જાપ હે મંત્ર તારતમ સોય, બ્રહ્મ વિધા દેવી સહી પૂરી નવતન મમ જોય. કે અમે યુગલ સ્વરૂપ શ્રી અક્ષરાતીત શ્યામા શ્યામ કે જેમણે નિત્ય વૃંદાવન રાધા કૃષ્ણ તનમાં બિરાજમાન થઈ અને લીલા કરી છે કે છે. તેમનો જાપ કરીએ છીએ અમે, નિત્ય રાધા કૃષ્ણનો જાપ કરીએ છીએ અથવા શ્યામ શ્યામાનો પણ જાપ કરીએ છીએ કે છે. તેઓ સાક્ષાત પરમધામમાં બિરાજમાન છે કે છે. સાક્ષાત પરમધામની અંદર પોતે યુગલ સ્વરૂપ બિરાજમાન છે. અને અમારો મંત્ર તાતમ અખંડ બ્રહ્મવિદ્યા એ અમારી દેવી છે કે છે. અમારો તાતમ મંત્ર છે ને એ બ્રહ્મવિદ્યા છે, એ જ અમારી દેવી છે. એવી રીતે કહે છે કે અખંડ બ્રહ્મવિદ્યા એ અમારી દેવી છે, નવતનપુરી અમારી પૂરી છે કે છે. પૂર્વ તથા લાવણ્યયુક્ત અલૌકિક વસ્તુઓ અને આભૂષણો શોભિતથી શ્રી કૃષ્ણ અને રાધા યુગલ સ્વરૂપમાં
સિંહાસન પર બિરાજમાન છે. હવે આ વરાહ સાહિત્યમાં કીધું છે. આપણી ઓળખાણ વરાહ સાહિત્યમાં આપણે ઓળખાણ આપી શકીએ. એ કહે છે એ ઉગલ સ્વરૂપની અંદર સિંહાસન ઉપર બિરાજમાન છે. તો કહે છે કે હે પરમાત્મા, આપના દ્વારા નિર્માણ પામેલી વિચિત્ર પ્રકારની યોનિઓના કાર્ય કારણ રૂપે પ્રવેશ કરતા આપ જ લાકડામાં અગ્નિની જેમ પ્રતિબિંબ થઈને રહ્યા છો. કહે છે હવે કહે છે હે પરમાત્મા, આપના દ્વારા આ ભાગવતની અંદર કીધું હો પાછું. કહે છે કે તમે એક નિર્માણ પામેલી વિચિત્ર પ્રકારની યોનિના તમે કે જેમ લાકડામાં અગ્નિ રહેતા હોય ને, અગ્નિ સુપાયેલી છે ને, એમ તમે સુપાયેલા રહ્યો છો. લાકડામાં અગ્નિ છે તો આપણને ખબર હોય, જ્યારે પેટાવી ત્યારે ખબર હોય કે આમાં અગ્નિ છે. એમ આપણા ધણી જે ધામના છે શ્રી કૃષ્ણ પરમાત્મા સુપાઈને જ રહે છે. આગળ વાત કરતા હતા ને આપણે, જો હજી ક્યાંથી એનું નામ આમાં બધે હોય, બધે સુપાઈ જ રહેતા હોય તેનું નામ હોય. તો કે જેમ લાકડાની અંદર અગ્નિ સુપાઈ રહેશે એવી રીતે કે છે આ પારબ્રહ્મ જે પરમાત્મા છે એ સુપાઈને રહેશે. કે પરંતુ આ રહસ્યને તાતમ જ્ઞાન દ્વારા જાણી શકાય છે. કે આ જે રહસ્ય છે એ તાતમ જ્ઞાન દ્વારા જ આપણે જાણી શકીએ. આપણે અંદર તાતમ આવ્યું ત્યારે જ પરમાત્મા ઓળખાણા ને કોઈને ઓળખાતા હતા? નકર આ માયાની અંદર એટલા લીન હોય ને, અને હું તો એટલી લીન હતી ને એની કઈ કમી જ નહોતી હો. કારણ કે સંસારની અંદર જ્યાં સુધી હું હતી ને ત્યાં સુધી મેં દેવી દેવતાઓની ગણપતિની પૂજા એટલી પ્રેમપૂર્વક કરી છે, કોઈ કમી જ ન હોય. હા, કઈ એનું આ ફળ મળ્યું ત્યારે હું કૃષ્ણને પામી છું. બોલો, એમનું કૃષ્ણને આપણે પામી શકતા નથી. અને નીતિ નિયમ આની સેવા તો એટલી થતી નથી, એટલી ઉત્તમ સેવા એ કરતી હતી ત્યારે. કારણ કે બાળપણ હોય આપણે, હા, બધું કેટલું ટાઈમસર બધું તૈયાર કરવું, અને એટલી નીતિપૂર્વક કેટલા સમય સુધી તો લગભગ હું દર રવિવાર હોય કે મૌન રહીશું હોતે. કારણ કે પોતાના પ્રિયતમને મળવા માટે તો કેટલું કેટલું કાર્ય આપણે કર્યું છે. કે આપણે હારો પતિ જોતો હોય તો વ્રત નિયમ સેમ કરવા પડે ને, એમ આપણે નીતિ નિયમ વ્રત નિયમ સેમ કર્યા ને તો આપણને આ પતિ મળ્યો. ઓલા સંસારના પતિ તો મળ્યા જ, પણ આ પતિ ત્યારે કૃષ્ણ પરમાત્મા જેવા પતિ આપણને ત્યારે મળ્યા. આમાં કોઈ પુરુષ આપણે સહી, બધા સ્ત્રી, એક પુરુષ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ પરમાત્મા પોતે, એની બધી અંગનાઓ સહી આપે. આ અંદર ગુણાંગ ઇન્દ્રિયો જેટલી બધી છે ને એની નાડીઓ છે એ બધી એની ગુણાંગ ઇન્દ્રિયો બધી એની પત્ની જ છે. એ બધું એને વર્યું ત્યારે આપણે એને શરણ થઈ, ત્યારે એકતા ભક્તિ થાય ને. આપણે અત્યારે 72-73 ફિરકા છે એ બધા એને વર્યા ત્યારે જ આપણે એકને પામ્યા. અને ઓલા તો કેટલા દેવતાઓને ભજતા હોય ને તો કંઈક ને કંઈક ઘટતું હોય, તો દુઃખી તો હોય જ. એટલી દુઃખી હતી હોય, એટલી નીતિપૂર્વક હતી તો એટલા દુઃખી હતા. હવે એકને ભજી છે ને તો હાવ સુખી તો હાવ સુખી. ક્યાંય દુઃખ પરમાત્મા આડું આવવા જ નથી દેતા. ક્યાંય કોઈ વિઘન પણ ન આવે કે આજે અહીં નહીં જઈ શકું એવું પણ ન બને. આપણે કાર્ય કરવું છે મન સજળ પહોંચાઈ જાય, અને કોઈ કામ આડું ન આવે આપણને. કાંઈ અહીં વિઘન આડું જાવું છે તો જાવું છે, રાજીનો હુકમ એટલે હુકમ, કોઈ વિઘન ત્યાં આડું આવતું નથી કહે છે. એટલે એવી રીતે મહામતી શ્રી પ્રાણનાથજી કહે છે કે એક રસ રહેનાર આપણા ધામને કેવલ નિર્મળ બુદ્ધિવાળા મનુષ્યો પ્રાપ્ત કરી શકે છે. એક રસ વાળા રહેવા વાળા હોય ને અક્ષાતીતને પ્રાપ્ત કરી શકે, બીજા કોઈ કરી શકે નહીં. તો કહે છે કે 7800 પક્ષ શાખા સહી સાલ હે ગૌલોક, સદગુરુ શરણ કો શેષ રહે જહા જાય સબ શોક. કે અખંડ બ્રહ્મ વિધા 108 પક્ષ આપણા પ્રકાશિત છે. કેટલા? 108 પક્ષ. તેમાંથી 81 પક્ષ વૈકુંઠના છે. કેટલા? આ યાદ રાખવાનું છે. 81 પક્ષ છે વૈકુંઠના છે, અને 82મો પક્ષ વલ્ભાચાર્યનો છે. કેટલા? 82મો પક્ષ વલ્ભાચાર્ય, અને 83મો પક્ષ કબીર સાહેબ. ક્યાં પૂગ્યા? અક્ષરધામ સુધી. 83મો પક્ષ છે એ કે છે કબીર સાહેબનો છે, અને ત્યાર પછીના જે પરમધામના 25 પક્ષ છે એ આ બ્રહ્મમુનિઓના છે. કોના છે? આ જે અખંડધામથી બ્રહ્મમુનિઓ આ જગતની અંદર આવ્યા છે, આ એમના 25 પક્ષ છે. એ બધાય મળીને 108 કહેવામાં આવ્યા. એવી રીતે કહે છે કે 25 પક્ષનું જ્ઞાન થઈ જાય છે તો આમાં અમારી શાળા ગૌલોક છે, કારણ કે ત્યાં અમારા રમૈયા વ્રજલીલા અખંડ સિદ્ધિ છે. કહે છે કે અમારી શાળા છે ને એ ગૌલોક છે, અને ત્યાં અમારા રમાયેલા વ્રજરાસમાં છે. કહે છે એની અખંડ સિદ્ધિ છે વ્રજની અને રાસની.
તો અમારા સદગુરુ શ્રી શ્યામા મહારાણીના શ્રી શરણ અમારા શસ્ત્ર છે કે છે. અને જેમની કૃપા સર્વ પ્રાપ્ત પ્રકાશમાં દુઃખો દૂર થાય છે, કે એમની કૃપાથી એની કૃપા થાય શ્યામા મહારાણીની અને પ્રકાશ થાય તો બધાય દુઃખ દૂર થઈ જાય છે કે છે. કે સુખ વિલાસ માહે નિત્ય વૃંદાવન ઋષિ મહાવિષ્ણુ હે જોય વેદ અમારો સસમ હે તીર્થ યમુના સોય. કે છે કે અમારા સુખ વિલાસ સ્થાન નિત્ય વૃંદાવન છે અને મહાવિષ્ણુ અમારા ઋષિ છે અને કુલજમ સ્વરૂપ વિદ્યા અમારી સર્વસ્વ વેદ છે કે છે. હવે સસમ વેદ, સસમ વેદ એટલે આપણો 5મો વેદ. વેદ નકર 4નું વર્ણન બધા કરી શકે સંસારના લોકો, પણ 5મા વેદનું વર્ણન કોઈ ન કરે, કારણ કે 5મા વેદ તો સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્મા પોતે. હવે એનું વર્ણન કેમ કરી શકે? એનું વર્ણન કોઈ કરી શકતું નથી. એટલે કે છે અમારો સર્વસ્વ જે વેદ છે એ 5મો છે. તો અમારું તીર્થ યમુનાજી છે કે છે. અમારું જે તીર્થ છે એ યમુનાજી છે અને અક્ષરાતીત પરમધામ અમારું છે કે છે. જે અક્ષરાતીત છે એ અમારું પરમધામ છે. કે શાસ્ત્ર શ્રવણ શ્રી ભાગવત બુદ્ધ જાગૃત કો જ્ઞાન કુલ મૂલ હમારો આનંદ હે ફલ નિત્ય વિહાર પ્રમાણ. કે શ્રીમદ ભાગવત એ અમારું શાસ્ત્ર છે. આપણે ભાગવતનું વાંચન કરીશું ને તો કે છે શ્રીમદ જે ભાગવત ગ્રંથ છે એ અમારું શાસ્ત્ર છે, કે જેમાં પરબ્રહ્મ દ્વારા થયેલ વ્રજની પ્રતિબિંબ લીલાનું પ્રમાણ છે કે છે. એ વ્રજની અંદર 10મા સ્કંદની અંદર જે પ્રતિબિંબ લીલા વ્રજની થઈ છે એનું પ્રમાણ એમાં ભાગવતની અંદર છે કે છે. અને જાગૃત બુદ્ધિ યુક્ત તાતમ એ અમારું જ્ઞાન છે, કે એમને જે જાગૃતિ બુદ્ધિ અમારી જાગૃત થઈ ને એ અમારું જ્ઞાન છે. બુદ્ધિ જાગૃત આપણે કેવી રીતે કહેવાય? આપણી અંદર પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અક્ષાતીત શ્રી કૃષ્ણ આવ્યા એટલે આપણી બુદ્ધિ જાગૃત થઈ, ત્યારે આપણે માયાના બંધનમાંથી મુક્ત થયા. નકર હતા કોઈ દી બંધનથી મુક્ત નહોતા. તો સ્વયં શ્રી કૃષ્ણ જે આવ્યા એટલે આ બંધનોમાંથી બધા મુક્ત કરી દીધા કે છે. અને જે સંસારમાં સૌ પ્રથમ વાર નવતનપુરીમાં અવતરણ થયું. સર્વપ્રથમ દેવચંદ્રજીનું અવતરણ ક્યાં થયું? નવતનપુરીની અંદર. સદગુરુ સર્વપ્રથમ નવતનપુરીની અંદર આવ્યા, જામનગર ખેડા મંદિરની અંદર. તો કે છે આ નિજાનંદ કુળનો મૂળ પાર બ્રહ્મનો આનંદ છે અને સર્વશ્રેષ્ઠ શ્યામા મહારાણી છે. ત્યાં આ તાતમ જ્ઞાનનું ફળ અક્ષરાતીતનું પરમધામની લીલાનું સુખ છે. જો કે છે અક્ષરાતીતનું જે ફળ છે કૃષ્ણ પરમાત્મા આપણને ફળ રૂપે મળ્યા છે. તો કે છે કે એ અક્ષરાતીત પરમધામ લીલાનું એ આપણું સુખ છે. એટલે કીધું આપણે સુખપાલમાં બેસીને જાવું. ત્યાં વિમાનમાં બેસીને તો ક્યાં જાય? વૈકુંઠમાં. બીજી કોઈ એ કાંઈ સુખપાલની અંદર બેસીને જાય તો પછી વૈકુંઠ ને ગૌલોક ને એમાં બધે જઈ શકે છે. પણ આ તો કહે છે આપણું અખંડ સુખપાલ, એમાં બેસીને આપણે પરમધામ પહોંચવાનું છે. કે દિવ્ય બ્રહ્મપુર ધામ હે ઘર અક્ષરાતીત નિવાસ નિજાનંદ હે સંપ્રદાય એ ઉત્તર પ્રશ્ન પ્રકાશ. કે દિવ્ય બ્રહ્મપુર અમારું ધામ છે અને અક્ષરાતીત ધામ ધણીનું ઘર નિવાસ સ્થાન છે. ત્યાં અક્ષરાતીત છે, ત્યાં જ આપણું ઘર છે ને. આપણું ઘરે પણ ત્યાં જ આપણે માને ને આપણું જ છે આ બધું, આપણને જ કહે છે એટલે આપણું જ ઘર છે આ બધું. કે અમારા સદગુરુ શ્રી નિજાનંદ સ્વામી છે. દેવચંદ્રજી મહારાજ આપણા સદગુરુ છે ને, એટલે કીધું કે અમારા સદગુરુ શ્રી નિજાનંદ સ્વામી છે તેઓ અક્ષરાતીત પારબ્રહ્મની આનંદ સ્વરૂપા શ્યામા મહારાણી છે ને. શ્યામા મહારાણી સ્વયં આપણા સદગુરુ કહેવાય. તો આત્મશક્તિયુક્ત હતા તેવા તેના દ્વારા પ્રકાશિત અમારા આ નિજાનંદ સંપ્રદાયનું નામ શ્રી નિજાનંદ સંપ્રદાય છે કે છે. કે આત્મશક્તિયુક્ત હતા. શ્યામા મહારાણી સદગુરુ હતા તો એ શક્તિ હતા, શક્તિનું પદાર્થ ધારણ કરે ને પોતે, એટલે શક્તિવાળા હતા. એટલે કે અમારું જે સંપ્રદાય છે એનું નામ નિજાનંદ સંપ્રદાય પડ્યું. અને કે છે સંત તથા આશ્ચર્ય ગણો આપના પ્રત્યંક પ્રશ્નો ઉત્તર આ પ્રમાણે છે. બધા આશ્ચર્યના પ્રશ્નો જવાબ આપી દીધો. કોણે આપ્યો? શ્રીજી સાહેબ મહામતી શ્રી પ્રાણનાથજીએ. કે શ્રી દેવચંદ્રજી નિજાનંદ તીન પ્રગટ કરી સંપ્રદાય તીન તે હમ લખીએ હમ દ્વાર પાવે તબ તે. કે પારબ્રહ્મ અક્ષરાતીત આનંદ સ્વરૂપા શ્રી શ્યામાજીએ
શ્રી દેવચંદ્રજીના તનમાં પ્રવેશ કર્યો ને શ્યામાજીએ, અને દેવચંદ્રજીના તનમાં પ્રવેશ કર્યો, તેમને આ સંપ્રદાય પ્રગટ કર્યો. પછી દેવચંદ્રજી આ સંપ્રદાયને પ્રગટ કર્યો. તેમની કૃપાથી અમને પરમ તત્વનું જ્ઞાન પ્રાપ્ત થયું. હવે દેવચંદ્રજી દ્વારા આપણને પરમ તત્વનું જ્ઞાન પ્રાપ્ત થયું કે છે. હવે આ અજ્ઞાન રૂપી અંધકારથી ભરપૂર એવા સંસારથી મુક્ત થઈ ગયા. જેટલા આપણે અજ્ઞાનમાં હતા ને એટલા આપણે સદગુરુએ આપણને બહાર કાઢી નાખ્યા. ખાલી રાધે રાધે ભજવાથી આપણે સંસારમાંથી બહાર નીકળી જાય. તો કૃષ્ણની તો ક્યાં આપણે વાત જ કરીએ, તો કૃષ્ણનું ભજન કરતા તો ક્યાં ઠેઠ બહાર નીકળી? કારણ કે રાધા એ કૃષ્ણના પૂર્ણતાથી પૂર્ણ છે ને, તો કહે છે કે રાધા રાધા કરતા સંસારમાંથી જો બહાર નીકળી જતા હોય તો આવા અક્ષરાતીત જેવા જે કૃષ્ણ આપણા પૂર્ણ અવતાર છે, તો આપણે તો ક્યાં આપણા સુખપાલમાં બેસાડીને આપણે ઠેઠ પરમધામ પહોંચાડી દઈએ. કહે છે કે તેમની કૃપાથી અમને પરમ તત્વનું જ્ઞાન પ્રાપ્ત થયું છે. હવે આ જ્ઞાન રૂપી અંધકારથી ભરપૂર એવા સંસારથી મુક્ત થઈ અને પાર બ્રહ્મ શરણ કમળ રૂપી દ્વાર સુધી હું પહોંચીને માર્ગ મોકો મળી ગયો કે છે. પાર બ્રહ્મ દ્વારા પહોંચવાનો અમને મોકો મળી ગયો કે છે. જ્ઞાન બધી થઈ જાય તો આપણે પરમાત્માને પામી જઈએ ને. પછી તો આ ભ્રાંત સરસા બહુ ભઈ મેળા મેં જાન સાખ દઈ સબ સાખ્યા કી અવગણ ગતિ જો પ્રમાણ, કે આ પ્રમાણે સુંદરસાજી હરિદ્વારમાં કુંભ મેળામાં અનેક પ્રકારે આધ્યાત્મિક વિષયો પર ચર્ચા થઈ. કેવડી મોટી ચર્ચા થઈ છે. ત્યારે ધર્મની સ્થાપના થઈ. અને આપણે એમ કે મારે જલ્દી મોટું થવું, જલ્દી બધાને આગળ થવું, થઈ હગી? એમ થઈ હગી નહીં આપણે કહેશે. પરંતુ વિના તાતમે આ અખંડ માર્ગને કોઈ જાણી શકતું નથી. જ્યાં સુધી તાતમ ન હોય ત્યાં સુધી આપણે કાંઈ જાણી શકીએ નહીં કહેશે. તહા 35 બરસ મેં ભય નિશાન ધ્રુમ કે ખઈ હે ભઈ એક માસ કે ઇન સમય જગત ભયો હસેન, કે વળી ત્યાં સંવત 1735 35નું વર્ષ હતું. અને એક સવારે ધૂમ તારો, પૂસડિયો તારો જેને આપણે કહીએ, સવારે 4 વાગે એમ કંઈક ઉગે ને, વહેલો સવારે ઉગે પૂસડિયો તારો. તો કહે છે પૂસડિયો તારો દેખાયો અને કહે છે વર્ષમાં 1 માસ લઈ, એટલે કે 1 માસ ઓછો હતો. તો 11 મહિનાનું વર્ષ હતું. જ્યારે આ સ્થાપના બધી થઈને સદગુરુ આવ્યા ને ત્યારે 11 મહિનાનું વર્ષ હતું કે છે. 12 મહિના નહોતા, એટલે 11 મહિનાનું વર્ષ હતું કે. અને આ જ પ્રમાણો ભવિષ્યમાં ગ્રંથોમાં લખે. આ બધું પ્રમાણ કે ભવિષ્ય બધા ગ્રંથોમાં લખેલું પણ છે કે છે. કે આટલું થવા છતાં જગતના ધાર્મિક આચાર્યો વિજયાભિનંદન બુદ્ધ નિષ્કલંક અવતાર શ્રી પ્રાણનાથજીની ઓળખી ન શકાય કે છે. આટલું જાણવા છતાંય શ્રી પ્રાણનાથજીને કોઈ ઓળખા, નિષ્કલંક બુદ્ધ અવતારને કોઈ ઓળખી જ ન આવ્યું. બધું જ શાસ્ત્રમાં લખેલું છે, વેદોમાં લખેલું છે, પુરાણોમાં લખેલું છે, પણ તોય કોઈ ઓળખા નહીં કે છે.